ફેમિલી હવે વરસાદ શરૂ થઈ ગયો છે અને ઉત્સાહના મમ્મી જો વાહિંદુ કરે છે. ભલે હવે વરસાદમાં આપણે જવું જોઈએ કેમેરો લઈને. ફેમિલી આવી ગયો છે ધરતીનો ધણી મેહુલો ધબધબાટો બોલાવા માંડ્યો છે. હવે જવો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વયાવા છીએ વાડીએ અને વાડીએ આવ્યા છીએ આપણે મસ્ત મજાની પાંદડી. 2 દિવસ થા કહેતા હતા, કાલ આખો દિવસ હું નથી આવી. ઉત્સન પપ્પા શાકભાજી લેવા આવ્યા હતા સાંજ માટે અને હું નથી આવી, નહીંતર બતાવત. તો આપણે પાંદડીમાં ફાલ કેવો આવ્યો છે ને એ બતાવી દઉં. પહેલાં તો આ છે આપણી પાંદડી, મસ્ત મજાની ફૂલડા આવી ગયા છે સરસ મજાના. આવી રીતના પાંદડીમાં ફાલ જો આપણે આવી છે મસ્ત મજાનો. આપણે છે ને કોઈને બહુ ફાલ આવ્યો નથી, પણ આપણે છે ને બેક ફાલ બેસી ગયો છે. થોડીક પાસ્તરી હતી 8 દિવસ બધાયથી, તો સરસ મજાનો ફાલ બેસી ગયો છે ને હવે આપણે ઉતારવાની છે શાકભાજી. ફેમિલી રવિયા ઉતારવાનું શરૂ કરી દીધું છે અને રવિયાનો કલર છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો. અને નાના મોટી હમણાં થા ઉતારે નથી ને, તે બે મિક્સમાં છે. ગાવું છે ભાઈ. અને આપણે હવે ઉતારવાની છે પછી દૂધી રવિયા ઉતારીને. અને રીંગણામાં ફાલ બતાવું ને તો ફેમિલી એક વખત તમને વિડીયામાં લઈ લો. જો રવિયામાં ફાલ તો છે ને આપણે 1 નંબર આવ્યો છે. અને અત્યારે ભાવમાં છે ને, ભાવમાં સેજ ઘટાડો છે, એટલે કે 15-20 રૂપિયા એમ થઈ ગયા હતા, પણ આજમાં છે ને 15 રૂપિયા એમ ભાવ છે ને. જો રવિયા તો ફેમિલી આપણે છે ને દૂધી ઉતારવાનું કરી દીધું શરૂ. ડોલે ભરી લીધી છે અને અત્યારે છે ને 60 રૂપિયાની કિલો જાય છે દૂધી. હો પાછી જવો. અને ડોલ ભરી લીધી, ઓલી બાજુ મેકી છે. અને હા જુડી, હા તમારા પગમાં જ છે. અને રવિયા તો ફર્સ્ટ ક્લાસ આવ્યા છે. હજુ વળાની ગાંઠી સમજો પડી ગઈ. હાલો ફેમિલી, દૂધી ઉતાર લીધી. જવો. અને હવે ડોલ વોલપા ભરીને લેતા આવી કે ભાઈ. હા હવે લેતા આવીએ આપણે. અને રીંગણા આપણે એટલા જ ઉતાર્યા કા મમ્મી? હજી ઉતારવાના છે. હા હાલો ત્યારે. મારી મમ્મી ક્યાંય ઘડી હવે અત્યારે આપણે દૂધી ઉતારી લઈ ઘડી. હાલો જવો, દૂધી એટલી ઉતારી છે, ઢગલો કરી નાખ્યો, હજી ધોવાનો બાકી છે. મંડી ચોળી ઉછો ભાઈ, ઉછન ચોળી ઉતારવાની મજા આવે એમ છે કે ઈ છે ને ખાવાય મળે એમ કે ઈ. ચોળી આપણે ઉતારવા માંડ્યા છે ફર્સ્ટ ક્લાસ. અને ફાલ જવો તમે કેવો આવ્યો મસ્ત મજાનો. આવું છે ભાઈ. જવો ઉછો ભાઈ ઉતારે છે. અને ફાલ આવ્યો એની વાત જ નહીં કરવાની. અહીંયા છે ને બહુ ધોળી નથી થી કા ભાઈ, થોડાક છોડવા જ થશે સફેદ. બાકી મસ્ત મજાની છે બધી ચોળી. ઉછો પણ એવી છે.
આગળ વિયો જા, બહુ સોળી છે હજી આ. ચાલો ફેમિલી, આપણે છે ને સોળી ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને ઓલા હેઠ એટલે આપણે અહીંયા આવ્યા છીએ અને મારા પપ્પા દવા છાંટે છે અને આપણે જોઈ શકો સોળીનો ફાલ બતાવીએ. જોઈ શકો છો અહીંયા અહીંયા બધામાં છે જ તે જોઈ શકો છો. અહીંયા મારી મમ્મી આવે છે વાહે જોઈ શકો છો અને મારા પપ્પા જોઈ શકો છો. મમ્મી કેટલી છે સોળી? સોળી આપણે છે ને હજી તો પહેલી વખત જ ઉતારી આમાંથી, ઘરેથી કાલે ઉતારી હતી અને આમાંથી આપણે પહેલી વખત ઉતારી. આપણે ઘરે છે ને શાક બનાવવા માટે થઈ રહેશે. અડધી ડોલ ભરાઈ તો હાલો એવું છે. અને આપણે છે ને લેવા ન જવું પડે, આમાંથી લાઈવ ઉતારી લઈ. લાઈવ ઉતાર લઈએ આપણે. જવો કેવા ભૂરખા છે, મજા આવે ઉતારવાની. અને મારા પપ્પા દવા છાંટતા હતા. કાલે ઉત્સવ ની મમ્મીએ ઉતારી લીધું એટલે જો આપણે દવા છાંટી દીધી. હા, ઉચ્ચન પપ્પા છે ને પાછળ પાછળ દવા છાંટતા જાય ને અમે આગળ આગળ શાકભાજી ઉતારતા જઈએ. અને આમાં છે ને આપણે 30 દિવસના ધાણા રોપેલા છે પણ પાણી પાયું નથી. પાણી પાવું ને એટલે મસ્ત થઈ જશે પાછા. ચાલો એવું છે. અને હવે જઈએ ઘરે. ઘરે જાઉં? ચાલો ઘરે જઈ બસ. અને જોઈ શકો છો તરબૂચ. આ છે અમારા તરબૂચ. હવે મોટા થાય પછી ખાવા મળે જોવું કા મમ્મી? ફેમિલી આપણે ઘરે કહેતા હતા તો ઘરે જઈને પાછા સા પાણી પીને પાછા વાડીમાં રીંગણીમાં છે ને ખાતર નાખીને પાણી શરૂ કરી દીધું ઘેરે. અને પાછા વહી આવ્યા ટાવરવાળી વાડી અને આવ્યા છીએ આપણે હાથી આંકવા. જુઓ હાથી લકડું છે ને આમણ વચ્ચે ઓળિયો પાડ્યો છે ને તો જરાક થોડુંક ટેભા કરાવવાના હતા હાથી લકડામાં, એટલે બે બાજુની રાપડી કરાવવાની હતી. કાલનું નાખી આવ્યા હતા નાનું હાથી લકડું, તે એ બે બાજુનું કરી નાખ્યું છે ફર્સ્ટ ક્લાસ. અને વરસાદ અંધાર્યો છે ફેમિલી જુઓ. અને મસ્તીનો આવી જાય ને તો કામ થઈ જાય, કાંઈ ઘટે નહીં ફેમિલી. અને આપણે જો હવે એટલું જ આંકવાનું છે. અત્યારે 11 વાગી ગયા છે. 11 વાગે આ વાડીએ આવ્યા છીએ 10:30 અને 11 અત્યારે વાગી ગયા છે. તો હંધાઈને એમ થાય કે આ તો ઠેઠ 10 વાગે વાડીએ આવે, પણ જ્યાં આપણે 2 વાડીએ ફરીને વહી આવીએ. હાલો એવું છે ત્યારે. અને અહીંયા આપણે એક દી કહેતા હતા પ્રમ દિવસના વિડીયામાં કે જો આ ધોવાણ થઈ ગયું ને એ આ બધું અંદરથી છે ને અહીંથી બધાએ તગારા ભરી ભરીને આમાં નાખ્યું અને અહીંયા પાળો પાસો બાંધ્યો છે આમાંથી બધેથી લઈ લઈને. ત્યારે આપણે કાંઈ વિડીયો લીધો નથી. અને આ બાજુથી પાણીનો નિહાર કરેલો છે. બાકી અત્યારે તો છે ને ચોમાસામાં તો ફરતી નજારો છે ને તમને લીલું કાસ જ બતાવે ફેમિલી. અને અહીંયા આપણે નેમ્પિયન ખડ સોંપેલું છે ગયા વર્ષે. મેં કીધું આ ધોવાણ ન થાય ને પાળો, આ ગટર છે કે તે પાળો ધોવાણ ન થાય, થૂંભડા થઈ જાય, તો એટલા માટે ને આ વર્ષે પાછા થોડાક 10-11 ફેરા નખાવ્યા છે એટલે પાછું બીજેલી ફૂટ્યું એમ. અને હરેક છે ને ગયા વર્ષે રોપાણ કર્યું. જવું સરસ મજાનો થઈ ગયો મસ્તીનો. આપણે ઓલી વાડીએથી કારેલિયો હરીગવો લાવીને 3 રોપા રોપાણ કર્યું. તે આ બાજુ તે એક છે ને ખાઈ ગયા છે, ઉંદરે કાપી નાખ્યો. અને ઓલી બાજુ ઉઝરી ગયો. ને ઉછન પપ્પાની જો આવે છે શુભમભાઈ, આ કે છે મોટા ભાઈ આપણે. આવી રીતનું હાથી લકડું કરાવ્યું તો અવશ્ય છે ને વળ લેવાતી જાય. અને ખડે બહુ ન રહે, ખડ બહુ ન રહે ને આપણે પારવામાં સારું રહે. જવો આમાં ખડ બતાય તમને એમ થાય ગોળ કરી નાખ્યો. તો આવી રીતનું આપણે બેલા ટાઈપનું કરાવેલું છે હાથી લકડું. ઉત્સન પપ્પા ઉથલ મારવા યા થાય કે કોક રોપા ડટાતા જતા હોય એ આપણે હારા કરતા જઈએ કા, એટલે મારે પારવું ન પડે કા. હા હા તો બેલો કરાયા આપણે નતો કા બેલો. હા ફેમિલી અત્યારે વાગી ગયા છે
5માં થોડીક જ વાર છે અને આપણે વાડીમાં જવો રૂટ ફરૂટ શરૂ થઈ ગયું છે ક્યારનો. આ ઓલી બાજુ તો ક્યારનો વરહે છે અને અહીંયા ધીમી ધારે શરૂ છો છે મેહુલીઓ. તો આવી જાય ને તો આપણે વરસાદની ફૂલ એટલે ફૂલ બધાય ખેડૂતને જરૂર છે કા. અને બધી ભેંસું જો આ ત્રીજી નીણ ખાઈ ગયું છે. અને આ બેનને તો છે ને આ ઘડીએ લગભગ દોરવા આવશે કા. એક ભેંસને દોરવા આવશે આજ હા લગભગ. બોલો આપણી એક ભેંસ આગળ વૈયા જવાની છે કે કલાકની આપણે વાત કરી આગળ કે કલાકમાં અમે પહોંચી જઈશું એમ વાત કરી છે. ફેમિલી હવે વરસાદ શરૂ થઈ ગયો છે અને ઉત્સાહના મમ્મી જો વાહિંદુ કરે છે. ભલે હવે વરસાદમાં આપણે જવું જોઈએ કેમેરો લઈને. જો જો ફેમિલી વાહિંદુ કરે છે. અને ફૂલ આવશે ને તો હમણાં બતાવશું. અને આપણે વાહિંદુ કરી નાખ્યું છે મસ્ત મજાનું અને પલ્લી ગયા છે જોવો. અને વરસાદ આવે છે ગામમાં પહોંચી ગયો છે ને બેન ને નિશાળેથી લઈ આવ્યા છે જોવો. હા હવે છે ને ધવાડો કરવો છે ભેંસું ને જરાક સાટા ખરે ને તો તમે ભેહું જોઈ દો કેટલા પગલ લાવે. હા જો હવે એવો સાટા ખરે તો હા તો ભેહું હવે ધવાડો કરવો છે. તન્વીશા વહી આવી બટા નિશાળેથી. હા આપણે નિશાળે વ્યાજ મમ્મી જો આને બતાવતા આપણે લઈ આવ્યા. ઓકે ફેમિલી આવી ગયો છે ધરતીનો ધણી મેહુલો ધબધબાટો બોલાવા માંડ્યો છે. હવે જવો જોઈ લો હવે કેટલો આવે કાંઈ નક્કી નહીં. અને આવે એટલો આવવા જ દેવાનો છે વરસાદને કા. વરસાદ આવશે ને તો જ કાંક ભાવશે ને આપણે ચાલુ વરસાદે હા ચાલુ વરસાદે વાંસી કરી નાખ્યું ને પવન છે હો થોડીક ફટકી પવનની જો.